महादेव्यः कुक्षिरत्नं शब्दजीतवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् गुरुतत्त्वलोचनदायकम् महादेव्या कुक्षिरत्नं शब्दजीतवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् गुरुतत्त्वलोचनदायकम्। जे जगमाले पाय नहीं सुरवीर बीजा श्री राम क्षमा धृति अचल धरि राजचंद्र गुरु निस दिन सेवु स्वरूप रमा मुझ मन ते श्री राजचंद्र न चरण कमल मालीन रहो वारंवार करूं वंदन वारंवार करूं वंदन गुरु भक्ति मुझ माही वहो गुरु भक्ति मुझ माही वहो। जय प्रभु। वचनामृत बधा उपयोग करो छो तो ध्यान में रखो कि असाधना नहीं थाय। जे कोई वापरવું હોય તો કારણ કે વચનામૃતમાંથી વારાફરતી કરવું પડશે એટલે થમણી લો તો ઘણું સારું। સવારના વાંચનમાં આપણે પીઠિકા રૂપે જોઈ ગયા કે લખનાર પુરુષ પૂર્ણ જ્ઞાની છે, કોઈ શંકાને સ્થાન નથી। અને પરમ કૃપાળુદેવે જોયું કે વિતરાગ ભગવંતોએ આપેલો આ માર્ગ એકદમ વિચ્છેદ જેવો થઈ ગયો છે, લોપ જેવો થઈ ગયો છે। અને જ્યાં જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમે, એટલે એના જેવું થયું છે। સુખ અને દુઃખ ની ટૂંકી વ્યાખ્યા સ્વાધીનતામાં સુખ, પરાધીનતામાં દુઃખ। સર્વમ આત્મમ વસમ સુખમ। આત્મા જો પોતામાં રહે છે તો પોતે સુખી છે। સર્વમ પરવશમ દુઃખમ। અને આત્મા જો વિભાવ ભાવમાં ગયો તો દુઃખ છે। એષ વિદ્યા સમાસ્યન લક્ષણ સુખ દુઃખમ। આ સુખ દુઃખના લક્ષણ છે કે સર્વ આત્મ વશમ સુખમ સર્વમ પરવશમ દુઃખમ। આત્મા જ્યારે બહાર જાય છે ત્યારે માર ખાઈને આવે છે, બધાનો અનુભવ છે। આપણને તો એમ કે મને તો કોઈ મારતું નથી, પણ આત્માને પૂછી જુઓ કોઈ દિવસ દેહમાં વિચાર કરનાર બેઠો છે તે સુખી છે કે દુઃખી છે? પાનું આપણે તો તારીખ સાથે નિસ્બત છે ને, આપણે તો વચન સાથે ક્યાં નિસ્બત છે? પાનું ફેરવી દઈએ। વચન આપણે માટે નથી લખ્યા, આપણે કોની સાથે કોન્ટેક્ટ છે, આજે કઈ તારીખ છે, આજે શું છે, એની સાથે સંબંધ છે। તો ફેરવીએ ત્યારે પૂછીએ કે આત્મા અંદર બેઠેલો સુખી છે કે દુઃખી છે? વિચાર કરવા વાળો બેઠો છે। એટલે આ ટૂંકમાં સુખ દુઃખની વ્યાખ્યા થઈ। અને સુખ મેળવવું છે તો દુઃખનો નાશ કરવો પડશે, અને દુઃખનો નાશ કરવો હોય તો દોષનો નાશ કરવો પડશે। આ સગડાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા। દોષને લીધે દુઃખ છે, દુઃખ છે તો સંસાર છે, અને સંસારનું કોઈ પણ તત્વ, કોઈ પણ પદાર્થ તમને સુખ આપી શકે એમ છે નથી। સુખનું સરનામું સંસાર નથી, સુખનું સરનામું સંસાર નથી, છતાં આપણે શોધીએ છીએ ક્યાં સુખ? સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, શોધે સુખહીન વસ્તુમાં જળમાં નહીં જળનાર। જળની કોઈ તાકાત નથી। એર કન્ડિશન બંધ થઈ ગયું, ફેન ચાલુ કરીએ ઇલેક્ટ્રિસિટી ગઈ, આપણા દુઃખનો કોઈ પાર છે? એર કન્ડિશન ચાલુ થયું, આનંદ છે, ક્ષણિક સુખ।
ક્ષણિક આવે છે ને જાય છે, કારણ કે આત્મ પ્રદેશ પર અનંતા કર્મો પડ્યા છે, આવે છે ને જાય છે પવનની જેમ. એટલે સુખ દુઃખની ઓળખાણ કરવા માટે પીઠિકા તરીકે વચનામૃત 759, વચનામૃત 759, 759 સંવત 1953 અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણી માત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણી માત્રનું પ્રયત્ન છે. કેટલું સચોટ સહજ વચન મૂક્યું છે. આમાં કંઈ સમજાવવાની છે, કોઈને સમજ પાડવાની જરૂર છે કે અત્યંત સુપ્રસિદ્ધ છે. ઇટ્સ અ વેરી વેરી ફેમસ કોટ કે અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણી માત્રને દુઃખ પ્રતિકૂળ છે. પ્રાણી માત્રને, નાના જંતુથી માંડીને વિરાટ કાય સુધી પ્રાણી માત્રને દુઃખ પ્રતિકૂળ છે, યાને દુઃખ ગમતું નથી, અપ્રિય છે, આપણને ગમતું નથી એમ, અને સુખ અનુકૂળ છે, સુખ અનુકૂળ છે તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણી માત્રનો પ્રયત્ન છે. પ્રયત્ન શાનું છે? દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે પ્રાણી માત્રનો પ્રયત્ન છે. કારણ કે દુઃખ આપણને અપ્રિય છે, ગમતું નથી, અને સુખ આપણને અનુકૂળ છે, ગમે છે. એટલે અત્યંત સુપ્રસિદ્ધ એવું આ વચન પરમ કૃપાળુદેવે ખૂબ જ સચોટ રીતે, કોઈને પણ દોરવણી આપવાની જરૂર નહીં મળે એ પ્રમાણે મૂક્યું છે કે ભરત ક્ષેત્ર હોય, વિદેહ ક્ષેત્ર હોય, ઐરાવત ક્ષેત્ર હોય, દેવલોકમાં હોય, નારકીમાં હોય, ત્રસ નાળીની બહાર હોય, ત્રસ નાળીની અંદરના જીવો હોય, કોઈ પણ પ્રાણી માત્ર જાણે છે, કોઈને પૂછવાની જરૂર નથી. આ જીવ માત્રનું પ્રયત્ન, ઈચ્છા સ્વરૂપ એને સુખની પ્રાપ્તિ થવી જોઈએ. નાનામાં જંતુથી માંડીને, નાના બાળકથી માંડીને પ્રાણી માત્રનું આ સ્વરૂપ છે. અનેકાંતવાદથી માર્ગની સમજ આપી છે પરમ કૃપાળુદેવે. ખૂબ જ એકદમ ક્રમબદ્ધ અનેકાંતવાદથી માર્ગની સમજ આપી છે. મેળવવું તો સુખ જ છે ને, આખરે જીવને મેળવવું તો સુખ જ છે ને, ઈચ્છા તો સુખની જ છે ને. તો પ્રભુ પછી સુખની જ વાત કરો ને દુઃખની શા માટે વાત કરવી? આપણે જોઈએ તો સુખ જ છે ને, તો પછી સુખની વાત કરો. દુઃખની વાત અમારે શા માટે કરવી? તમારે દુઃખ જેવો શબ્દ પણ અમારે સાંભળવો નથી આવે, તો થાકી ગયા છે. દુઃખની વાત જવા દો પ્રભુ, જેનું આપણે કોઈ કામ નથી, એમ બહુ સહન કર્યું એમ. હવે જો કોઈ સુખની વાત હોય તો સુખની વાત કરો એમ. એટલે પરમ કૃપાળુદેવ કહે કે આ તો એકાંતિક વાત કરે છે તું એમ, અને મારે તો તને અનેકાંત વાતથી સુખ દુઃખની સમજ આપવી છે અને સુખની પ્રાપ્તિ કરાવી છે. એટલે આ એકાંતિક જે તું વાત કરે છે એ વાતથી તને વાતની સમજ પકડાશે નહીં, તને સમજાશે નહીં. એટલે બંને પાસા જાણવા જરૂરી છે. નહીં તો તમે કહો કે પરમ કૃપાળુદેવ લખી દીધું છે, આપણે શું ચિંતા છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સયું જ્યોતિ સુખધામ સુખ દુઃખ, આ બોલ્યા બોલ બોલ કર્યા કરે એમ, તો પછી સુખની પ્રાપ્તિ થાય ખરી? આ એકાંતિક માર્ગ છે. આ એક જ સિક્કાની એક જ બાજુ તમે જુઓ છો એમ. જોઈ ગયા સવારે કે સુખ આનું પણ હોય, પણ એ સુખ તમને ઉપાધિ પણ આપી શકે. આ તો પરમાર્થ નિશ્ચય નહીં થયો, લક્ષ થયો, બરાબર છે, પણ તેથી દુઃખનો નાશ નથી બોલ બોલ કરવાથી કે હું આત્મા છું, હું મોક્ષ સ્વરૂપી છું,
હું પરમાત્મા થઈ શકું છું. આમ બોલ બોલ કરવાથી વચનો જ્ઞાની પુરુષના છે એટલે હિતકારી થાય, પણ એ તમને લક્ષ્ય પહોંચાડે નહીં. એટલે નિશ્ચયને જો આપણે ગાયા કરીએ અને વ્યવહારને સૂતો મૂકી દઈએ તો કોઈ પણ દિવસ લક્ષ્ય પહોંચાય નહીં. કારમાં બેસી ગયા છે સ્ટીયરિંગ પર અને જવું છે લોસ એન્જલસ, લોંગ વે ટુ ગો, અને કઈ કે હવે અમે લોસ એન્જલસ પહોંચી જઈએ, લોસ એન્જલસ પહોંચી જઈએ. કારમાં બેઠા બેઠા થાય નહીં. નિશ્ચય વાણી સાંભળી સાધન કરવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. નિશ્ચયને જો આપણે ગાયા કરીશું અને વ્યવહારને સૂતો મૂકીશું તો કોઈ દિવસ જીવ નિશ્ચયને પ્રાપ્ત કરી શકે નહીં, લક્ષ્યને પ્રાપ્ત નહીં કરે. ને નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલા. આમાં એટલે આત્મસિદ્ધિમાં નથી કહેલા. નહીં તો પછી આપણે આમ 5 પદ સુધી આવી જઈએ અને પછી એ બોલ બોલ કરીએ અને સાધન છઠ્ઠું પદને આપણે છેડીએ નહીં કે આપણું કામ નથી. એમાં બહુ બધું ઘણું કરવું પડે, ભૂખા બી રહેવું પડે, તપ કરવું પડે, કંદમૂળ છોડવા પડે, બધું છોડવું પડે, વાહન વ્યવહાર છોડવો પડે, બધું છોડવું પડે. તો કે આપણે એ બોલવું નહીં, પણ આપણે બોલીએ ખરા. સ્થાનક 5 વિચારીને છઠે વર્તે જે પામે સ્થાનક 5મું એમાં નહીં સંદેહ. છઠ્ઠામાં વર્તો ઉપાયમાં તો જ તમે 5માની પ્રાપ્તિ કરી શકો છો, બાકી તો નહીં થાય. તો પરમ કૃપાળદેવ કહે કે આ બધાને સુપ્રસિદ્ધ છે, આમાં કંઈ દોરવણી આપવાની પણ જરૂર નથી, શિખામણ આપવાની કે સમજાવવાની પણ જરૂર નથી, એટલું સચોટ વચન મૂક્યું છે. આગળ પરમ કૃપાળદેવ કહે કે પ્રાણી માત્રનું એવું પ્રયત્ન છતાં, પ્રાણી માત્રનું પ્રયત્ન છે દુઃખને ટાળવું, સુખને પ્રાપ્ત કરવું, છતાં પણ તેઓ દુઃખનો અનુભવ જ કરતા દ્રષ્ટિગોચર થાય છે. તમે ગમે તે કહેતા હોય પણ અમે જોઈએ છે કે તમે દુઃખી છો. આપણે છોકરાઓને કહીએ તો પછી અસલજીએ મૂકી દીધું, બાળ ધૂલી લીલા સરતી ભવ ચેષ્ટા ભાષે રિદ્ધિ સિદ્ધિ સવિઘટ માટે છે અષ્ટ મહાસિદ્ધિ પાસે રે ગુણરાજ તણો ન વિસરવા સંભાળું દિન રાત રે. પ્રાણી માત્રનું પ્રયત્ન દુઃખ મટાડવા માટે અને સુખની પ્રાપ્તિ અર્થે છે, પણ તેઓ દુઃખનો જ અનુભવ કરે છે. હવે આપણે સુખ કોને કહેવું? સુખ કોઈ બીજું હોવું જોઈએ જ્ઞાનની દ્રષ્ટિએ, અને દુઃખનો જ અનુભવ કરતા દ્રષ્ટિગોચર દેખાય છે. કિંચિત કંઈક સુખનો અંશ કોઈ પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે તો પણ દુઃખની બાહુલ્યતાથી કરીને જોવામાં આવે છે. અથાગ તનતોડ મહેનત, ભક્તિમાં ઉઠવું હોય તો નહીં ઉઠાય, પણ સ્ટોર ખોલવાનો હોય, વ્યવહાર સાચવવાનો હોય તો આપણે ઉઠીને જઈએ. એમ તો કે અથાગ તનતોડ મહેનત શાને માટે? દુઃખને ટાળીને સુખની પ્રાપ્તિ અર્થે. ઈચ્છા શાની? સુખની. અથાગ પુરુષાર્થ, છતાં પરમ કૃપાળદેવ અને જ્ઞાની ભગવંતો કહે કે અમે તો જગતના જીવોને કાયમ દુઃખી દુઃખી અને દુઃખી જોઈએ છે. આ અમારી દ્રષ્ટિમાં આવે છે. એવો અમને આ અનુભવ છે કે તમે દુઃખનો અનુભવ કરો છો બધા પ્રયત્નો છતાં. એમ પરમ કૃપાળદેવ કહે કે ક્વચિત એટલે ક્યાંક, 1 in a million જેવું આપણે કહીએ તેમ, ક્યાંક કચિત કંઈક સુખનો અંશ કોઈ પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે. ઊંચા દેવલોકમાં હોય તો કંઈક સુખની પ્રાપ્તિનો અંશે હોય છે, પરંતુ લખ્યું કે એ સુખ પણ દુઃખની બાહુલ્યતાથી છે. કાળ છે દુઃખમ સુખમ, પહેલા દુઃખમ આવ્યું પછી સુખમ આવ્યું, એટલે દુઃખની સુપ્રમસી છે
અને સુખ નીચે છે. એટલે ઊંચા દેવલોકમાં ગયા છતાં પણ સુખ મળ્યું નથી. ક્વચિત સ્વાતા એની છે, લહેરકી આવી જાય પવનની તો આપણને ગરમી ઓછી થાય, અને પછી લહેરકી આમ જતી રહી, ફરી પાછો ગરમાટો આપણને લાગવા માંડે, એવું છે. એટલે તો પણ દુઃખની બાહુલ્યતાથી સુખ છે. દુઃખનું મુખ્ય પણ છે, સુખ છે. બાકીના બધા જીવોને દુઃખ દુઃખ અને દુઃખ જ છે. એટલે કોઈક વેળા ક્યાંક પરમ કૃપાળદેવ 913 પત્રમાં વાત કરી છે કે ક્વચિત કોઈક જીવને ઊંચા સ્થાને ગયા હોય તો એમ કે પ્રાય સુખનો અનુભવ કરે છે, પણ ત્યાં પણ એમ કે અંતરદાહ તો બળ્યા જ કરે છે. દેવલોકમાં વધારેમાં વધારે ઈર્ષા અને ઈચ્છા, એટલે એનો અંતરદાહ તો બળ્યા જ કરે છે. અંતરની ઈચ્છા, એનાથી તો જીવ બળ્યા જ કરે છે. એટલે કોઈક વેળા જ્યારે સમય આવશે ત્યારે 913 થોડુંક ડોક્યું કરીશું. એટલે શુભ કર્મનો આ પુણ્યનો વિપાક છે, ફળ છે. એટલે શુભ સુખની લહેરકી ક્યાંક ક્યાંક 14 રાજલોકમાં એવા સ્થાનકો મૂક્યા છે કે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ જેવી અશુભ કર્મ ભોગવવાના સ્થાનો છે, તેવા જ શુભ કર્મ ભોગવવાના પણ સ્થાનો છે. અને અત્યંત શુભ કર્મ હોય ત્યારે આવી સુખની લહેરકી આવી જાય, ત્યાં પણ બાહુલ્યતા મુખ્યપણું દુઃખનું જ છે. એટલે અંતરદાહ તો બળ્યા જ કરે છે. પરમાત્માના કલ્યાણકો જ્યારે જ્યારે થાય ત્યારે 14 રાજલોકના બધા જીવો, નારકીથી નિગોદથી માંડીને સર્વાર્થ સિદ્ધિના સુધીના દેવલોકના જીવો સુધી થોડો સમય માટે એ જીવો સુખનો અનુભવ કરે છે. આ છે પૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની સામર્થ્યતા કે આખા 14 રાજલોકને એ શાંતિ પમાડી શકે. અને છે કાંઈ નહીં એમની પાસે શું છે? કાંઈ નહીં. છતાં 14 રાજલોકના બધા જીવોને, અનંત જીવો છે, એને એટલી વાર સુખનો અનુભવ થાય છે. આપણે જિનાલયમાં બેઠા છે અત્યારે, કે ઘરે ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે, સત્સંગમાં બેઠા છે, પૂજામાં બેઠા છે, ભાવ વિભોર બની જવાય છે. સુંદર રાગથી ગાતા હોઈએ, સુંદર ભાવ હોય, સુંદર વાતાવરણ હોય, કારણ કે દ્રવ્યથી પૂજારે તે ભાવનું કારણ છે. તો થોડી વાર આપણને આનંદ વર્તે છે, કારણ કે આપણે અંદર તરબોળ થઈ ગયા છે. અને એ નિત્ય ટકતો નથી. એમ આનંદ આવી જાય છે, નિત્ય ટકતો નથી આનંદ. કારણ શું છે કે આત્મ પ્રદેશો છે, અસંખ્યાત આત્મ પ્રદેશો ઉપર, એક પ્રદેશ ઉપર અનંત દુઃખના કર્મો પડ્યા છે. એ કર્મ પાણીની લહેરની જેમ આવે છે અને જાય છે. આપણને ખબર નથી, આવે છે અને જાય છે. આ સુખ દુઃખ ચાલ્યા કરે. પરંતુ પ્રભુશ્રીજી કહે કે આ તો વિતરાગની સભા છે, એટલે આ વખતે પણ કર્મને બહાર બેસવું પડે. કારણ કે કર્મ જોઈ છે કે અત્યારે તો ડોલે છે વિતરાગમાં, એટલે મારું હમણાં ચાલશે નહીં. અને જો આપણી સ્થિરતા અહીંયા નહીં હોય તો આત્મ પ્રદેશ પરના જે કર્મો છે એ કર્મોનું કામ જ એક છે કે આત્માને ચંચળ બનાવીને ડોલાવવું. આત્માનો સ્વભાવ સ્થિર રહેવાનો છે, જોવું, જાણવું અને સ્થિર થવું. પણ સ્થિર થતો નથી, કારણ કે આત્માના આ પ્રદેશો ઉપર અનંત કર્મો પડ્યા છે. એટલે જ્ઞાની પુરુષો એવા સમયે અને એવા ક્ષેત્રે ગમે તેટલી બાહ્ય નિમિત્ત હોય છતાં નિમિત્તને જોતા નથી, અંતરમાં શીતલીભૂત તરીકે વર્તે. આનંદ, કારણ કે એ આત્માના સુખને અનુભવે છે. આત્માના અનુભવને એ પ્રતિદિને એને વાગોળ્યા કરે છે. એટલે સંસારી જીવો, અજ્ઞાની જીવોને સુખની લહેરકી પુણ્યવસાત આવે ત્યાં પણ બહુ કરીને દુઃખ જ છે, દુઃખની મુખ્યતા છે. એટલે આવે અને જાય,
આ અંતરદાહ અંતરમાં બળ્યા જ કરે છે. એક દિવસ સારો ગયો હોય આપણો, બીજો દિવસે કંઈ નવું હોય, ત્રીજે દિવસે કંઈ સારું હોય, બીજી મિનિટે કંઈક એ હોય. આ સુખની ધરતી, કારણ કે એ શું છે? અસંખ્યાત આત્મપ્રદેશો પર પડેલા એક એક પ્રદેશ પર અનંત કર્મો છે. કર્મ અનંત પ્રકારના છે, બધા આત્માને ઘેરી લીધો છે. કશે જવાય એમ છે નહીં. પૂજ્ય બ્રહ્મચારીજી કહે કે નહીં નાઠાનો લાભ. કોઈ એવી જગ્યા આત્મા માટે નથી અત્યારે આપણી પાસે કે આત્મા અત્યારે ભાગી છૂટી શકે એમ હોય છે. પણ આ પુરુષને શરણે બેઠા છો એમ તો નહીં. આગળ પ્રભુ કહે કે પ્રાણી માત્રને દુઃખ અપ્રિય હોવા છતાં, પ્રાણી માત્રને દુઃખ અપ્રિય હોવા છતાં વળી તે મટાડવાને અર્થે પ્રયત્ન છતાં તે દુઃખ મટતું નથી, તો પછી તે દુઃખ ટળવાનો કોઈ ઉપાય જ નહીં એમ સમજાય છે. કારણ શું છે? નોટ ઓનલી વન, નોટ ઓનલી માઇન્ડ, પણ કેમ કે બધાનું પ્રયત્ન નિષ્ફળ જાય તે વાત નિરુપાય જ હોવી જોઈએ. આ કેવો નિર્ણય લીધો છે જુઓ. પરમ કૃપાળદેવ કેવી રીતે પીરસે છે. પરમ કૃપાળદેવના વચન આપણને કેમ અંતરમાં સરકી જાય છે? કારણ કે આપણી ભાષામાં જ વાત કરે છે. આપણી ભાષામાં જ વાત કરે છે. હવે આપણે શું નિર્ણય કીધો? અહીંયા નિર્ણય જે આપણે કીધો છે તે નિર્ણય પ્રભુ એમને શબ્દમાં મૂકે છે કે પ્રાણી માત્રને દુઃખ અપ્રિય હોવા છતાં, અપ્રિય છે એટલે એને મટાડવા માટે બધા પ્રયત્ન કરે. એ મટાડવાને અર્થે તેનું પ્રયત્ન છતાં, પ્રયત્ન છે તે દુઃખ મટતું નથી, તો પછી દુઃખ ટાળવાનો કોઈ ઉપાય જ નહીં હોય. એનો અર્થ એમ થઈ ગયો કે there is no remedy to end this unhappiness. એની કોઈ રિમેડી જ નથી. આ આપણો નિર્ણય પ્રભુએ એમના શબ્દોમાં અહીંયા મૂક્યો છે કે દુઃખ અપ્રિય છે, પ્રયત્ન બધું કરીએ છીએ તો છતાં દુઃખ મટતું નથી. તો નિર્ણય એમ લેવાયો કે આનો ઉપાય જે છે તે દુઃખ ટાળવાનો ઉપાય કોઈ છે જ નહીં. અને માનો કે કદાચ તમે તો પાછા બુદ્ધિશાળી છો ને, એટલે તરત સેલ ફોન પર પૂછી જુઓ કે તારું ગયું દુઃખ, તારું દુઃખ ગયું, તારું દુઃખ ગયું. તો બધા કહે કે અમારા પણ દુઃખ હજુ એમને એમ ઊભા છે. કેમ કે બધાનું પ્રયત્ન નિષ્ફળ જાય. એનો અર્થ એમ થયો કે એ વાત નિરુપાય હોવી જોઈએ. એમ અત્રે આશંકા થાય છે. આશંકા એટલે શું? મુખ્ય શંકા નહીં. તમે કહ્યું એટલે આત્મા છે એમ અમને સમજાયું, પણ મને શંકા એ થાય છે કે આત્મા નિત્ય છે કે અનિત્ય છે. તમે કહો છો નિત્ય છે, એ શંકા થવી એ આ શંકા છે. શંકા એટલે થળની શંકા, આ શંકા એટલે ડાળીની શંકા. થળમાં શંકા નથી આવે, કારણ કે દુઃખ બધા મટાડવા પ્રયત્ન કરે છે, સુખ મેળવવા પ્રયત્ન કરે છે, સુખ માટેના મેળવવા માટેના પુરુષાર્થો બધાના બરાબર છે. પણ એક બી ઈલાજ અમારો નહીં, પણ બધાનો કોઈનો કામ લાગતો નથી. આ અમને શંકા થઈ છે. એનો અર્થ એમ થાય કે આ દુઃખ ટાળવાનો કોઈ ઉપાય છે જ નહીં. તો પછી આપણે શું કરવું? ખાઈ પીને મજા કરવાનું એ જ રહ્યો. બીજો રસ્તો આપણી પાસે કોઈ છે કે આ દુઃખ મટાડવાનો જો જગતમાં બીજો કોઈ ઉપાય નથી, તો એ દુઃખ ટાળવાનો જે પ્રયત્ન કરીએ બધાના જ પ્રયત્ન નિષ્ફળ. તો નિર્ણય શું લેવો? એટલે કયા નિર્ણય પર આવવું? કે ખાઈ પીને મજા કરવી એમ, કે આ નકામું ભૂખે મરવું, તપ કરવું, આ પગે ચાલવાનું, આ આલિશાન મકાનમાં રહેવાનું આપણને શું ખોટું છે, વળી ઉપાશ્રયમાં જવાનું. આ બધા કેટલા પ્રકારના દુઃખો કરો ત્યારે સુખ મળે એમ. પણ આવું તો કોઈ છે નથી, કારણ કે અમે તો બધા પ્રયત્ન કર્યા દુઃખ મટાડવાના, અને મેં એકલા જ નહીં, બધાએ કર્યા, બધાને નિષ્ફળ ગયા છે. તો સો વી કેમ ટુ ધ કન્ક્લુઝન કે આ દુઃખ મટાડવાનો કોઈ ઉપાય છે જ નહીં. તો પ્રભુ અમારે શું કરવું? આવે આ દુઃખ મટાડવા માટે અમારે કરવું શું? હવે વસ્તુ સ્થિતિ શું છે કે આ શંકા ઉત્પન્ન કરનાર પુરુષ પણ પરમ કૃપાળુ દેવ જ છે, અને આ શંકાનું સમાધાન કરનાર પુરુષ પણ એ જ છે. એટલે આ અમને બધાને દુઃખ અપ્રિય છે, મટાડવા માટે બધા જ પ્રયત્ન છે,
છતાં દુઃખ મટતું નથી, કોઈ ઈલાજ કારગર થતો નથી, એટલે કે સફળ થતો નથી. અને અમારા એક જણનું જ છે એવું કંઈ નહીં, બધાના જ પ્રયત્ન નિષ્ફળ છે. તો પછી એ દુઃખ મટાડવાનો કોઈ ઉપાય નથી, એ નિરુપાય છે વસ્તુ. એટલે આ નિર્ણય પર અમે તો આવ્યા છે કે આનો ઉપાય કોઈ છે નહીં, અને આનો ઉપાય કોઈ છે નહીં, અને બધાના જ ઉપાય નિષ્ફળ જાય છે. એટલે આ દુઃખ વસ્તુ એવી છે કે એનો કોઈ ઉપાય જ નથી, એનો કોઈ ઉપાય જ નથી. આ આપણી સર્વાનુમતે બધાએ નક્કી કરેલો વિચાર છે કે દુઃખ મટાડવાનો કોઈ ઉપાય છે જ નહીં. જો દુઃખ મટાડવાનો, અને આ જ આપણા બધાની સર્વાનુમતે જો આપણે આ કન્ક્લુઝન કરીએ કે દુઃખ મટાડવા માટે બીજો કોઈ ઉપાય છે જ નહીં, તો વાત અહીંયા પૂરી થઈ, વિષય અહીંયા પૂરો થયો, પત્ર અહીંયા પૂરો થયો, પર્યુષણ પૂરો થયો. કારણ કે દુઃખ મટાડવાનો કોઈ ઉપાય જ નથી, તો પછી એને માટે પ્રયત્ન કરવો શું ને? અમારે એક જણનું હોય તો સમય જાય એમ, પણ આ તો બધાની સર્વાનુમતિ કે તમારી વાત સાચી છે, દુઃખ મટાડવાનો કોઈ ઉપાય છે જ નહીં, ખોટી ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. અત્યારે આ વાત સમાપ્ત, આપણે આ જો નિર્ણય લે તો થઈ જાય. પરંતુ પર્યુષણની અને આપણા જીવનમાં ધર્મની શરૂઆત અહીંયાથી શરૂ થઈ છે. કારણ કે પરમ કૃપાળુ દેવ કે તેનું સમાધાન આ પ્રમાણે છે. એટલે આપણે સુખ સાને અને સુખ સાને માન્યું છે, આપણે સુખ સાને અને સામા માન્યું છે. શરીરનું સુખ આપણે તો પહેલા નાના હતા ત્યારે કહેવત મૂકી દેતા, પહેલું સુખ તે. આમાં એવું કોઈ બેઠું નહીં હોય કે જેને પ્રાઇમરી ડોક્ટર ના હોય, લોયર ના હોય, બધી જ જાતનું આપણે સલામતી લઈને બેઠા છે. તો સુખ સામા માનેલું છે. બસ વી આર કવર્ડ all the place, every place we are covered, you name it we have it. સ્ત્રીનું સુખ, ધન સંપત્તિનું સુખ, કુટુંબ પરિવારનું સુખ, માન મોટાઈ મહત્તા કીર્તિ વેપાર ધંધો બધાનું સુખ. આપણે વાત કરી તેમાં આશંકા કરનાર પુરુષ પણ પરમ કૃપાળુ દેવ છે, અને સમાધાનની ભૂમિકામાં પણ એ જ છે. આત્મસિદ્ધિની આટલી માર્મિકતા કેમ છે? કારણ કે ગુરુની ભૂમિકામાં પણ એ જ છે, અને શિષ્યની ભૂમિકામાં પણ એ જ છે. આપણા જીવાને બેઠા હોય ને પ્રશ્ન પૂછાય તો કે આપણે પ્રશ્ન જ નહીં ઉગે, પછી પૂછવાનો સવાલ જ કે આત્મસિદ્ધિ ત્યાં જ પૂર્ણ થઈ જાય. એટલે અંબાલાલભાઈને એમ નહીં કહે કે તમે પૂછો પ્રશ્ન અને હું આત્મસિદ્ધિમાં એના જવાબ આપું. પ્રશ્ન પણ એમણે જ ઉગાડ્યા અને જવાબ પણ એમણે. આ પરમ કૃપાળુ છે. એટલે આ સમાધાનની ભૂમિકામાં પણ એ જ છે, ને માર્મિક વચનો મૂકીને પરમ કૃપાળુ દેવે એનું સમાધાન કરે છે. અને પરમ કૃપાળુ દેવની આવી આગવી અનોખી લાક્ષણિકતા છે કે જ્યાં શંકા થાય છે, જીવને આશંકા થાય છે, ઉલઝન થાય છે, કોયડામાં આવે છે, મૂંઝવણમાં પડે છે, ત્યાં સમાધાન અને ઉકેલ આપે છે. પ્રશ્નો છે તેનું સમાધાન છે. તમે ડોક્ટર ત્યાં ગયા, ડાયગ્નોસિસ કર્યું કે તમને આ છે, અને કહ્યું કે હવે ઘરે જાઓ, તો આના કરતા નહીં આવ્યું હોત તો સારું પડે, આના કરતા મને નહીં ખબર હોત તો સારું. આ જ ધર્મમાં છે. સાચા જ્ઞાની પુરુષો જ સાચો માર્ગ આપી શકે, સાચું સમાધાન એનું કરી શકે, અને જીવને ઉલઝનમાંથી કાઢી શકે. એટલે પરમ કૃપાળુ દેવે શું સમાધાન આપ્યું કે આ સમાધાન પરમ કૃપાળુ દેવ કહે કે દુઃખ મટી શકતું નથી, અને દુઃખ કેમ મટતું નથી એમ. તો પરમ કૃપાળુ દેવ કહે કે તેનું સમાધાન આ પ્રમાણે છે કે દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવવાથી, દુઃખનું સ્વરૂપ શું છે એ ના સમજાવવાથી, તે થવાના મૂળ કારણો શું છે તે સાથી મટી શકે એ યથાર્થ ન સમજાવવાથી, દુઃખ મટાડવા સંબંધી તેમનું પ્રયત્ન સ્વરૂપથી યથાર્થ હોવાથી
દુઃખ મટી શકતું નથી. હવે બેસે આપણે કંઈ ઘેર, પરમ કૃપાળુ દેવ કહે કે તેનું સમાધાન આ છે. તો કે શું? કે દુઃખનું સ્વરૂપ તમને યથાર્થ ખબર છે કે દુઃખ શું છે તમારું. બીજું, એ દુઃખનું કારણ શું છે, અને તમારો પ્રયત્ન એ દુઃખ મટાડવા માટેના જે કારણ છે, જે દોષો છે, એ મટાડવા માટેના યથાર્થ ઈલાજ છે તમારો, તો તે દુઃખ મટી શકે એમ. આ તમારું દુઃખ મટતું નથી એનું કારણ દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવવાથી, એ દુઃખ થવાના મૂળ કારણો શું છે તે ખબર નથી. એટલે અને એ સાથી મટી શકે તે યથાર્થ એટલે કે જેમ છે તેમ એનો ઉપાય કરવામાં આવે તો જ દુઃખ મટે. અને એ દુઃખ મટાડવા સંબંધનું તેમનું પ્રયત્ન સ્વરૂપથી અયથાર્થ હોય. ખરેખર જોઈએ તો એ યથાર્થ છે. તમે જે દુઃખનું સ્વરૂપ કહો છો, તમે જે દુઃખના કારણો કહો છો, અને તમે જે દુઃખ મટાડવાના ઈલાજો કરો છો, તે સાચા ઈલાજ નથી. એટલે દુઃખ મટી શકતું નથી. આગળ પરમ કૃપાળ દેવે બીજી પ્રવૃત્તિ કરી છે કે દુઃખ અનુભવમાં આવે છે તો પણ તે સ્પષ્ટ ધ્યાનમાં આવવાને અર્થે થોડુંક તેનું વ્યાખ્યાન કરીએ છીએ. એ અહીંયાથી પત્ર અહીંયા મૂકી દે છે. ઘણા પત્રો અડધેથી છોડી દઈશું, પાછા આવીશું, અને અમુક પત્ર અડધેથી છોડી દઈશું. એટલે અહીંયા પરમ કૃપાળ દેવ કહે કે જો સાચું દુઃખ તમારું શું છે એમ, એ દુઃખનું કારણ શું છે, અને દુઃખ મટાડવાના ઈલાજ જો તમે સાચા કરો તો તમારું દુઃખ મટે. એટલે નિર્ણય લેવામાં તમે ઉતાવળ ના કરો. પહેલા મારી વાત તમે સાંભળો, તમને યોગ્ય લાગે તો પછી આ 3 વસ્તુ ઉપર વિચાર કરી અને મોક્ષ માટે પ્રયત્ન કરજો. કે દુઃખનું સ્વરૂપ શું છે, દુઃખનું કારણ શું છે, અને દુઃખના ઉપાય શું છે. એટલે પુરુષાર્થ ગમે તેટલો કર્યા છતાં પણ દુઃખ મટતું નથી, કારણ કે ઈલાજ જ ખોટો કર્યો છે. દુઃખનું મૂળ કારણ જ શોધ્યું નથી, અને દુઃખ કોને કહેવું એ આ જીવને ખબર જ નથી. એટલે હવે પરમ કૃપાળ દેવ વચનામૃત 755, એટલે દુઃખનું સ્વરૂપ સમજો, દુઃખ થવાનું મૂળ કારણ શોધીએ અને તેને મટાડવાના યથાર્થ ઈલાજ કરવામાં આવે તો દુઃખ મટે. દુઃખ મટે તો સુખ મળે, અને સુખ મળે તો પછી સંસાર મટે અને મોક્ષમાં જીવની વિદ્યમાનતા થાય, મોક્ષનો આરંભ થાય. ઘણીવાર આપણે સાંભળી જવાથી, વાંચી જવાથી, બોલી જવાથી કાર્ય સાધી શકાય એમ છે નહીં. શ્રવણ, મનન, નિધિધ્યાસન એનો ક્રમ છે. એટલે પરમ કૃપાળુદેવના વચનો સમજવા પડશે, આશય સમજી તેનો આશયને ગ્રહણ કરવો પડશે. શું કહે છે? 100 ઉપાય આપે છે. થોડુંક ધ્યાન દઈ સમજી સાંભળીશું તો પછી સમજી શકાશે, સમજીશું તો કરી શકાશે, અને કરીશું તો પામી શકાશે. એટલે સમજથી બધી વસ્તુ આગળ ચાલશે. અહીંયા પરમ કૃપાળ દેવે આ પત્ર વચનામૃત 755 ઘણો લાંબો પત્ર છે. ઘણી વસ્તુ એમણે વચ્ચે મૂકી દીધી છે. તો જે જગ્યાએ વસ્તુ અમુક મૂકી છે તેને માટે બીજા વચનામૃતના પત્રો લઈ એનું અનુસંધાન કરીશું પરમ કૃપાળ દેવના જ વચનથી. અને એકદમ ક્રમબદ્ધ માર્ગ આપ્યો છે પત્ર લખવાનો ખરેખર. અને એ પણ પાછો અપૂર્ણ મૂક્યો છે નીચે તો પાછો, આટલો લાંબો પત્ર છે કાંઈ. એટલે એને સમજવા માટે વચનામૃતના બીજા ઘણા પત્રોનો આધાર લીધો છે, જેથી જે કોઈ ભાઈ બહેનોએ આ વિષયને અને પર્યુષણને સાર્થક કરવું હોય તો બને ત્યાં સુધી આખા પર્યુષણ દરમિયાન શ્રોતા બની ખરેખર આના ઉપર વિચાર કરીશું તો જરૂર પરમ કૃપાળદેવના વચનો આપણને થોડા ઘણા પણ સમજાશે
એવી મારી આપ સર્વેને વિનંતી છે. કારણ કે ઘણા બીચના બીજા પત્રો આવશે, પછી 2 દિવસ નહીં આવ્યા, 2 સેશન ચૂકી ગયા, પેલું થયું, આ થયું. કોઈને એના હાથે જવું પડે વસ્તુ જુદી છે. અને મારી કોઈ એવી એ પણ નથી કે બધા જ દરરોજ આવો એમ, પરંતુ આવીને પછી પૂછો કે આ ચાલતો હતો આ પત્ર ને પછી આ વચ્ચે કેવી રીતના આવી ગયું. પત્રનું માધ્યમ એટલે બોધનું માધ્યમ છે પત્ર. અને આપણે વાત કરી તેમ પત્ર લાંબો છે અને એક એક વચન લઈને એને સમજીએ. પરમ કૃપાળદેવના ઓમ નમઃ પંચ પરમેશ્વરી ભગવંતને નમસ્કાર કરે છે. ઓમ નમઃ સંમત 1953 લખાયેલો છે પત્ર. પરમ કૃપાળદેવ વધે શારીરિક માનસિક અનંત પ્રકારના દુઃખોએ આકુલ વ્યાકુલ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા છતાં તેમાંથી મુક્ત થઈ શકતા નથી. તેનું કારણ વચનામૃત 755 પ્રથમ વચન કે શારીરિક માનસિક અનંત પ્રકારના દુઃખોએ આકુળ વ્યાકુળ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી. તેનું કારણ શું? તો આ વચનમાં પરમ કૃપાળદેવ કહે કે આ આત્મા જે શરીરમાં રહ્યો છે એમ તો દુઃખનું ક્ષેત્ર એક તો નક્કી થઈ ગયું કે આ શરીર આ દુઃખનું ક્ષેત્ર છે. આત્મા અંદર રહેલો છે તો શારીરિક અને માનસિક દુઃખનું ક્ષેત્ર શરીર છે, બહાર કોઈ છે નથી. એમ તો શરીરમાં અધિષ્ઠિત થયેલો આત્મા મહેમાન આવ્યો છે. અને અત્યારે સામાન્ય દ્રષ્ટિએ વાત કરીએ તો આત્માને રહેવા માટેનું આ ઘર છે. આત્માને રહેવા માટેનું ઘર છે. ભાવાત્મક રીતે કે નિશ્ચય નહીંથી આત્માનું ઘર જ્ઞાન છે. આત્મા જ્ઞાન સ્વરૂપી છે, આત્મા સંભાવ સ્વરૂપી છે, આત્મા દર્શન સ્વરૂપી છે. શારીરિક દુઃખ તો કે વ્યાધિ આવી, ઉપાધિ આવી, શાંતિથી બેઠા હતા અને ફોન આવ્યો જવું પડવાનું, વ્યાધિ આવી કે ડોક્ટર કહે છે બોર્ડર લાઈન ફોર ડાયાબિટીસ. શરીરની વ્યાધિ આવી, આ શારીરિક દુઃખ છે. વધારે વિચારણા કરીશું. માનસિક દુઃખ આધિ ઈચ્છા, ચિંતા, કોઈને કંઈ પૂછવાની જરૂર નથી. દુઃખનું સ્વરૂપ ક્યાં તો શારીરિક છે ક્યાં તો માનસિક છે. દુઃખનું સ્વરૂપ ક્યાં તો શારીરિક છે ક્યાં તો માનસિક છે. અને આ જીવ સ્વરૂપથી અંજાણ છે. ત્રિવિધિના તાપે અશરણ બધો લોક પડતો ભૂલી અજ્ઞાને આ સ્વરૂપની જદુ કે ઉકળતો. તમારી વાણીને શરણ વીણના તાપ ટળતો તથાપી ના શોધે શરણ તુજે ખેદ રડતો. પોતાના અજ્ઞાનને લઈને એને સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ એને પ્રાપ્ત થયું છે. વચનામૃત 213 ભયંકર પરિભ્રમણ. ભયંકર નહીં લખ્યું હોય તો આપણે જાગીએ નહીં. દુઃખ જ એટલું લખ્યું તો જાગીને. આ પુરુષ નસે નસ જાણે છે. આપણી પગની નસ પકડીને પણ કહી દે કે તમને આ છે એમ, કાન પકડીને બી કહી દે એમ. એટલે એમના શબ્દો એક એક શબ્દ એવા મૂક્યા છે એમણે કે તમે જાગૃત થાઓ, તમે જાગૃત થાઓ. ભયંકર લખવાનું એટલું કારણ છે કે તમે જાગૃત થઈ શકો, તમે જાગૃત થાઓ. તો દુઃખનું ઠેકાણું સ્વરૂપ જુદા જુદા પ્રકારે છે. શરીરમાં જુદા જુદા પ્રકારે આવે છે, જેની વાત પરમ કૃપાળદેવ વચનામૃત 256 વાત કરી
કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મો અનંત પ્રકારની વિચિત્રતાથી આવે છે, કારણ કે દોષના પ્રકારો અનંત છે. આપણને ખ્યાલમાં નહીં આવે કે અનંત કર્મો, અનંત દોષ, પ્રકૃતિનો વિસ્તાર, આ જીવના કર્મો અનેક પ્રકારની વિચિત્રતાથી આવે છે, જાય છે, આવે છે, જાય છે. વચનામૃત 254માં પહેલા જ વચનમાં વાત કરી દીધી કે આટલા બધા દુઃખો, તો કે જીવની પ્રકૃતિ અનંત પ્રકારે છે, એની વિચિત્રતા અનંત પ્રકારથી વર્તે છે, અને એને લઈને દોષો અનંત પ્રકારે છે. કર્મનું આવવું અનેક પ્રકાર છે. કર્મનું આવવું અનેક પ્રકાર છે, તો દુઃખના સ્વરૂપ પણ અનેક પ્રકાર છે. અનંત પ્રકારે આ દુઃખો છે. સંસારમાં ક્યાં દુઃખ શારીરિક પ્રકારે છે, એટલે રોગ જરા નિવાસનું ધામ, શરીર વ્યાધિ મંદિરમ, આ શરીર રોગ અને જરાને રહેવાનું ઘર છે. જન્મથી જોઈએ તો યુવાન, પહેલા બાળક હોઈએ, પછી યુવાન થઈએ, પછી જરા અવસ્થા આવે અને પછી મરણ. કારણ કે શરીર પૂતગલ છે. પૂતગલ, પૂત એટલે પૂરવું, ગલ એટલે ગળાવું. સામાન્ય રીતે જોઈએ તો 50 વર્ષ સુધી આ શરીર ગ્રહણ કર્યા કરતું હોય, પૂતગલ હોય. 50 વર્ષ પછી ગલ શરૂ થાય, એ બધું એમાંથી વિખરાવા માંડે, એમાંથી પૂતગલો વિખરાવા માંડે છે. આ પૂતગલ છે, એનો સ્વભાવ છે પૂતગલ. પૂરણ એટલે પૂરવું અને ગળવું એમ. આરોગ્ય વિજ્ઞાનના ડાક્ટરો પણ એમનું જ્ઞાન જળ પૂરતું જ મર્યાદિત છે, જળ પૂરતું જ મર્યાદિત છે. એટલે શરીરમાં થતા રોગ ફેરફાર આપણી ઈચ્છાથી થતા નથી. એમ કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી. જરા અવસ્થા આવે તો શરીરના અવયવો શિથિલ થવા માંડે, શક્તિ મર્યાદિત થવા માંડે. પહેલા અહીંથી એક કે કૂદકે આપણે ત્યાં ચડી જતા, એમ હવે લાકડી માંડ માંડ લેવાય છે, માંડ માંડ ચલાય છે, માંડ માંડ બોલાય છે, માંડ માંડ સંભળાય છે, માંડ માંડ દેખાય છે. કારણ કે પૂતગલ પરમાણુઓ છૂટા પડી રહ્યા છે. ડોક્ટરના હાથની વાત પણ નથી. ડોક્ટર ગોળી આપે, વધારે વધારે તો શું કરે, કાળે પ્રિસ્ક્રિપ્શન પેડ અને લખી દે. દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોઈ છે નથી. આયુષ્ય દોરી તૂટી તે તૂટી જો, એને સાંધનારી જગમાં ન બુટી કો. એવી કોઈ બુટ્ટી છે નથી, કોઈ ડોક્ટર નથી કે જે તમને અમર બનાવી દે. નામ ભલે અમર રાખ્યું છે, કોઈને અમર બનાવી શકતું નથી. બાળકાય કૂંપણ સમાન, યૌવન પાન સમાન, પાકું પાન જરા સમય, મરણ વાય રમાન. કોઈ ગર્ભ વિશે મરે, મરે જન્મતા કોઈ, બાળપણામાં પણ મરે, યુવાન મરતા જોઈ. નિયમ નહીં વરસો થયો, મરણ અચાનક થાય. એક નિયમ નક્કી ખરો, જન્મે તે મરી જાય, જન્મે તે મરી જાય. વચનામૃત 588. ઊંડાણમાં જતા નથી. પ્રભુશ્રીજીએ પત્ર લખ્યો કે દેવકરણજીએ તો આ વેદાંતના શાસ્ત્રો વાંચીને દરરોજ શાસ્ત્ર વાંચન કરીને આવ્યો, પછી કહી કે અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્માસ્મિ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છે. હવે પ્રભુશ્રી બિચારા બાળા ભોળા આજ્ઞાંકિત જીવ, અમને તો થયું કે આવું તો આટલું કરવું છે ને હું પરમાત્મા છે ને ના તો કઈ આજ્ઞા કરે નહીં, ના વાંચીને આવે એટલે કે અહમ બ્રહ્માસ્મિ. પત્ર લખ્યો, ઘરે જઈને વાંચ્યો 588 નો પત્ર. એ પત્રના સારમાં પરમ કૃપાળુએ 3 શબ્દમાં એનો સાર મૂકી દીધો કે મૃત્યુનું આવવું જાગૃત કરી દીધા, જાણે વીજળી પડી હોય ને તેમ. પત્ર આખો લખ્યો, એમ સમજણ આપી. તો શું મુનિઓ નહોતા જાણતા કે મૃત્યુ અમારું છે? આ 3 શબ્દની અંદર વચનામૃત 588 નો સાર મૂકી દીધો કે મુનિ બફમમાં રહેશો નહીં, મૃત્યુનું આવવું અવશ્ય છે. આ દેવકરણજીને આટલો મેસેજ આપ્યો. પત્ર તમે વાંચજો,
પત્ર તમે પૂછ્યો છે એટલે એનો જવાબ આપ્યો છે, પણ મુનિને આટલું જણાવજો કે મૃત્યુનું આવવું અવશ્ય. 3 શબ્દમાં 588 પત્રનો સાર મૂકી દીધો. કારણ કે આપણે મૃત્યુની વાત કરીએ તો આવી વાત કરો તમે. અને આ પુરુષ તો લખે કે કેવળ જ્ઞાન દશા પ્રાપ્ત થાય ન ત્યાં સુધી મૃત્યુને સમીપ રાખ. કારણ કે આપ મુવા વિના સ્વર્ગે જવાય ને આપણે તો અહીંયા બેઠા બેઠા સ્વર્ગ જોઈએ, મરવું નથી અને સ્વર્ગ જોઈએ છે. એ કોઈ દિવસ બને તો શરીરમાં આ વ્યાધિ આવે, કોઈ અન્ય લઈ શકે એમ છે, એ ભોગવે સ્વ આત્મભોગ. તો શરીર વ્યાધિથી ભરેલું છે, જરાથી ભરેલું છે. માનસિક દુઃખ ગમે તેવી અને ગમે તેટલી સંપત્તિ, સમૃદ્ધિ, વૈભવ હોય અને આપણી પાસે છે, છતાં જીવને મનમાં અજંપો છે, મનમાં કંઈ ને કંઈ મૂંઝાય છે. આ બધાની વચ્ચે છે, આ બધાની વચ્ચે છે, છતાં દૂર હોય એવી એકલતા આપણને લાગે છે. આપણને એકલતા લાગે છે, બેઠા છે બધાની વચ્ચે એમ, કારણ કે અંદર દ્રષ્ટો પડ્યો છે. એ 7 પ્રકારના ભયથી આપણે ગૃહિત છે. આલોકનો ભય, પરલોકનો ભય, અભુક્તિનો ભય, અરક્ષાનો ભય, અકસ્માતનો ભય, વેદનાનો ભય અને મૃત્યુનો ભય. 7 પ્રકારના ભયથી આપણે ગૃહિત છે. ચારેય ગતિ ભયથી ગૃહિત છે, દુઃખથી ભરેલી છે. બહાર બધી સલામતી છે, પણ અંદર આકુરતા વ્યાકુરતા છે. અને સુખની વ્યાખ્યા આકુરતા વ્યાકુરતા નથી. એ શું છે? દુઃખ છે. એટલે આટલું બધું હોવા છતાં આપણને અંદર ખાલીપો લાગ્યા કરે. આપણને ખાલીપો, ઊંઘ આવે નહીં. આ લોકો ઘણી વખત કહે કે યુ કેન બાય અ ગુડ મેટ્રેસ બટ યુ કેનોટ બાય ધ સ્લીપ. અમે આ ડનલોપની મેટ્રેસ લીધી છે, પણ યુ કેન નોટ બાય ધ સ્લીપ. તમારા હાથની વાત છે. અને આપણને આ પરમ કૃપાળદેવના વચનો રોજબરોજના જીવનમાં કેટલા વ્યવહારિક રીતે સંબંધિત લાગે છે કે જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે. તો જિંદગી લાંબી કરવાનું કહ્યું જે આપણા હાથની વાત નથી. આ પુરુષે આપણાથી થાય એટલું જ કહ્યું છે. તો જંજાળ ઓછી કરી શકો, જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. આવો કોઈ તમને કોઈ શાસ્ત્રમાં વચન નહીં મળે કે પ્રભુ મને આ જરાક સુખરૂપે જિંદગી જાય. એવું શું? તો કે તને ખબર છે જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. એક જ વસ્તુ તું કરી શકે એમ છે કે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. આ પરમ કૃપાળદેવના વચનો. તમને શાસ્ત્રમાં આવા વચનો મળવા અત્યંત મુશ્કેલ છે, ઘણા મુશ્કેલ છે. એટલે એનું પરમ કૃપાળદેવ કહે કે શારીરિક અને માનસિક અનંત પ્રકારના દુઃખોએ આકુળ વ્યાકુળ જીવોને તો એ દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા, છતાં તેમાંથી મુક્ત થઈ શકતા નથી. તેનું કારણ શું? એવું જે પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે છે, પણ તેનું યથાર્થ સમાધાન કોઈક વિરલ જીવને પ્રાપ્ત થાય છે. આ ઈચ્છા બધાને ઉત્પન્ન થાય છે, આ પ્રશ્ન બધાને ઉત્પન્ન થાય છે, પણ એનું યથાર્થ જેમ છે તેમ એનું સમાધાન કોઈક વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. એટલે પરમ કૃપાળદેવ સદગુરુની ઓળખાણ આપી, પરમ કૃપાળદેવે દેવની ઓળખાણ આપી, પરમ કૃપાળદેવે ધર્મની ઓળખાણ આપી, પરમ કૃપાળદેવે સંસારની ઓળખાણ આપી, પરમ કૃપાળદેવે દુઃખની ઓળખાણ આપી, પરમ કૃપાળદેવે સુખની ઓળખાણ આપી અને પરમ કૃપાળદેવે મુમુક્ષુ જીવની ઓળખાણ આપી કે જે વિરલ જીવ હોય તેને જ યથાર્થ સમાધાન થઈ શકવા યોગ્ય છે. મુમુક્ષુતા એ છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય અને એક મોક્ષને માટે જ યત્ન કરે, મોક્ષને માટે જ યત્ન કરે. એટલે આપણે વિચારીએ કે યથાર્થ સમાધાન
કોને થાય? તો કે વિરલ જીવને યથાર્થ સમાધાન થાય. જગતના વ્યવહારમાં જીવતો આ જીવ માને કે મારા સુખના સાધન બધા મેળવી લઉં, બધા સુખના સાધન મેળવી લઉં, પૈસા, ટકા, ધન, ઘર, કુટુંબ બધું વસાવી લઉં. સત્સંગ 4:30 સુધી ચાલશે, એટલે જે ભાઈઓ બેસી જવું હોય તે બેસી જાઓ, ઉતાવળ કરશો નહીં. કારણ કે આ તો તમે ઉઠો ને મને એમ થયું કે હજુ તમે શરૂઆત કરી છે, એટલે ઉતાવળ ના કરો. કોઈ ભૂખે રહેવા નથી, કારણ કે 2 કલાકનો આપણને સમય છે. પણ જીવ ભૂલે છે કે આ બધું મેળવી લઉં એમ એટલે મને સુખ પ્રાપ્ત થઈ જશે. એટલે આ સાધનો બધા ભૌતિક સુખના પુણ્ય જોગે આપણને મળી પણ જાય, પણ એ તમારા એ સાધનો શું છે? તમે મેળવી લીધેલા સાધનો તમને સુખ આપતું નથી, ઉલટી તમારી મોહાશક્તિ વધારે છે, મોહ આસક્તિ વધારે છે, મારાપણાના ભાવ દ્રઢ કરાવે છે. અને આ પુરુષે 16 વર્ષ ને 5 માસની ઉંમરે પ્રશ્ન પૂછ્યો, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં આવો, એક પળ તમને આવો. પરમ કૃપાદેવ પ્રશ્ન પૂછે કે આ બધું વૈધું બોલીએ તો આપણે દરરોજ કે વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પત્ની, પણ કેટલો વખત આપણે એના માટે વિચાર કરીએ. આ બધું મળ્યું તો શું વધ્યું? લક્ષ્મી મળી, અધિકાર વધ્યો, એ વધતા શું મળ્યું? વધવાપણું સંસારનું એ શું છે? નરદેહને હારી લીધો. કે જે નરદેહથી તું આ સંસારને સમાપ્ત કરી શકે, એ જ સંસારે તને સમાપ્ત કરી દીધો. એ જ આ તમારા નરદેહનું નિષ્ફળતા છે, આ નરદેહનું હારી જવું છે. કે જે નરદેહથી એક ભવચક્રનો આંટો પણ ઓછો કરી શકીએ, એવા નરદેહમાં આવીને આ જીવે આજુબાજુમાં જ બધું વધારવાનો પ્રયત્ન કર્યા કીધો. કે જે નરદેહ જો અનુકૂળ કાળ, ક્ષેત્ર, દ્રવ્ય ભાવ હોય તો તે સમાપ્ત સંસારને કરી શકે. એ સંસારે તમને સમાપ્ત કરી દીધા. એ તમારા નરદેહનું હારી જવું છે. પૂછી જુઓ હવે તમારા બેંકના એકાઉન્ટને કે મારું સુખ વધ્યું કે હું નરદેહને હારી ગયો? તમે આ પુરુષને પૂછો. આ તમે જે ગણો તે છે, પરમાત્મા છે અને એકાઉન્ટન્ટ પણ છે, ડોક્ટર પણ છે, જે ગણો તે તમારા એટલા બધા વ્યવહારના પ્રશ્નો તમે મૂકો, આ પુરુષે વચનામૃતમાં આપ્યા છે. વચનામૃત સિવાય બીજે તમે બહાર ડોક્યું કરવા જવું પડે એટલું પણ એમણે બાકી રાખ્યું નથી. જો વચનામૃત એક વખત તમને રૂચી જાય ને તો તમારા બધા પ્રશ્નોનું સમાધાન આમાં કાંઈ જવાની જરૂર નથી. મુનિ બધા તમારી પાસે આવશે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણને સંસાર થકવી નાખે છે અને ઘણી વાર કહીએ છીએ કે ભાઈ હવે હું થાકી ગયો છું. આજે થાકી ગયો છે એમ બોલીએ છીએ ને, એ જ આપણા નરદેહનું હારી જવું છે. પરમ કૃપાળદેવ કહે કે શુભ દેહ માનવ ન મળે, કે પરમાર્થને અનુકૂળ એવા બધા યોગ સંપ્રાપ્ત થયા છે આપણને, અને છતાં આપણે બોલવું પડે કે તોય અરે ભવચક્રનો આંટો નહીં. આપણે અહીંયા આનું સમાધાન થતું નથી. પરમ કૃપાળદેવ કે થાય તો તે વિરલ જીવને થાય છે, જેમાં સાચી મુમુક્ષુતા આવી છે, એ જીવને આનું સમાધાન થાય છે. જો સમાધાન થતું જ નહીં હોત કોઈને તો આપણે આગળ વાત કરી ગયા કે બધા પોતપોતાના રસ્તે નીકળી ગયા હોત. પણ સમાધાન થાય છે, વિરલ જીવોને થાય છે. તો આપણે અહીંયા સાચી મુમુક્ષુતા પ્રાપ્ત કરીએ. સાચી મુમુક્ષુતાની વાત કરી છે. આપણે સર્વ સમાધિમાં કરવાની ભાવનાથી સારી રીતે ભાવ આપણા બને, આત્મા હલકો થાય એટલા માટે પર્યુષણ
કરવા બેઠા છે તો આપણા પર્યુષણ સફળ થાય, માનવ ભવ સફળ થાય એ આપણે ઈચ્છીએ. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવા ન આવ્યું ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં, અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોવા છતાં એને અનુભવ્યા જ કરવું પડે છે. હવે કોઈને શંકાનું સ્થાન જ નહીં રહે કે જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું. દુઃખ આપણે જોઈ ગયા કે શારીરિક દુઃખ છે. દુઃખ વિશે કોઈને પૂછવા જેવું પડે એમ છે જ નહીં. દુઃખ વસ્તુ શું છે એને જીવને કોઈને પણ પૂછવાની ખબર નથી. સાચા દુઃખની તો ખબર જ નથી, પણ આમે વ્યવહારના દુઃખોને પૂછો તો કોઈને એની પૂછવાની જરૂર છે જ નથી. દુઃખ અનંત પ્રકારે આ આત્મા સાથે જોડાયેલું છે. જ્યાં સુધી આ દુઃખોથી જોડાયેલો છે આત્મા, ત્યાં સુધી સંસાર છે, અને જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી સાચું સુખ નથી. એટલે જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું ત્યાં સુધી તે ટાળવાને ગમે તેવો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં, અને ગમે તેટલી અરુચિ છે, એને ગમતું નથી, એમ ઈચ્છા પણ કરતો નથી, સ્વપ્ને પણ ઈચ્છતો નથી, અને અભાવ તે દુઃખ પ્રત્યે હોવા છતાં અનુભવ્યા જ કરવું પડે છે. દુઃખનું મૂળ કારણ શું છે એ તરફ આપણે દ્રષ્ટિ થતી નથી, માત્ર વિરત જીવોની દ્રષ્ટિ થાય છે. આપણે દુઃખના ઉપકારણોને રડીએ છીએ અને ઘણી વખત નિમિત્ત સંયોગને આંગળી આપીએ છીએ, પણ નિમિત્ત છે, સંયોગ છે, એ તો તમારા આત્મ પ્રદેશ પર રહેલા કર્મને ઉદયમાં આવવા માટેનો એક કેટાલિસ્ટ છે. નિમિત્તને પૂછો, નિમિત્ત હંમેશા તમને કહેશે હું નથી, હું તો માત્ર નિમિત્ત છું. કેમિસ્ટ્રીની ભાષામાં કહીએ તો ઇટ્સ જસ્ટ અ કેટાલિસ્ટ, અને કેટાલિસ્ટને સિન્થેસિસ કરીને કાઢી લો ને તો પદાર્થ તેવો ને તેવો જ રહે છે, પરંતુ અંદર જે પ્રક્રિયા થાય છે એ પેલા બે વચ્ચેની છે. આઈ એમ જસ્ટ એન્હેન્સિંગ ધીસ. તો નિમિત્તને આપણે દોષ દઈએ, ઉપકારણોને આપણા જે દુઃખો છે, ઉપદુઃખોને આપણે રડીએ છીએ, એટલે મૂળ કારણ શોધાયું નથી. અને જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ આપણે યથાર્થપણે જાણવામાં ના આવ્યું હોય ત્યાં સુધી દુઃખને ટાળવા માટે ગમે તેટલું પ્રયત્ન કરવામાં આવે તો પણ તે દુઃખ ક્ષય થતો નથી. દુઃખ પ્રત્યે અભાવ છે, અરુચિ છે, અપ્રિયતા છે, તો પણ એ મટતું નથી. ગમે તેટલા વૈદ સારા હોય, ડોક્ટર સારા હોય, શરીરમાં કંઈ વ્યાધિ થઈ હોય, દવા આપે એમ, અને દવા આપે તો સારું થાય, એટલે ડાક્ટરની પણ એની મર્યાદા છે. ડોક્ટર લોકોની પણ દે હેવ ઓલ્સો લિમિટ. ભલે ભૌતિક જગતનું વિજ્ઞાનમાં એમની જાણકારી છે શરીરની, એમ પણ એની પણ મર્યાદા છે એમ. અને ડાક્ટરે દવા આપ્યા છતાં આપણે કમ્પ્લેન કર્યા કરીએ. હોસ્પિટલમાં હોય અને ડૉક્ટરને આપણે કમ્પ્લેન કર્યા કરીએ કે તું મને દુખે છે, અહીંયા આ દુખ્યા કરે છે, તો ડૉક્ટર પણ શું કહે, જરા સહન કરતા શીખો, જરા સહન કરતા શીખો, આટલું તો દુખશે જ. અને ખરેખર જો તમારે દુઃખ એ કરવું હોય ના તો પછી ઇન્જેક્શન આપી દે, સુઈ રહો મરદાની જેમ. ની ભક્તિ થાય નહીં કઈ માળા થાય, તો કે સહન કરતા થોડું શીખો. આપણે બોલીએ બધું એમ, પણ આપણે સહન કરતા શીખતા નથી. એમની પણ મર્યાદા હોય, એટલે શરીરમાં વ્યાધિ આવે, કોઈ પણ રોગ આવે, અને ભાવના બોધમાં તો કહ્યું કે એ રોગ શરીરમાં આવ્યો છે, મને જાગૃત કરવા આવ્યો છે, વૈરાગ્ય આપવા માટે આવ્યો છે. એટલે જો 12 ભાવનાનો વિચાર કરીએ કે આવું કંઈક શ્રવણ મનન કરીએ, પરમ કૃપાળુના વચનો માળા કરીએ તો જીવ થોડો ભીનો થાય, હળવાશ અનુભવે. કોઈ તારું દુઃખ લઈ શકવાને શક્તિમાન નથી. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ તેને
રોકવાને સમર્થ નથી. વચનામૃત 927. અહીંયા તો કહ્યું કે નીચેના 7 પ્રશ્નોમાંથી ગમે તે 5નો જવાબ આપો. પ્રશ્ન નંબર 1 કમ્પલસરી છે, ફરજિયાત છે. દુઃખને વેદવાનું જ કહ્યું છે એમ. પણ એક દુઃખ વેદતા આપણે કેટલું દુઃખ ઊભા કરીએ છીએ તે આપણને ખબર નથી. એમને ખબર છે એટલે આપણને આ દવા આપી છે. કોઈ રોકવાને સમર્થ નથી. તમે ઇન્દ્રને પૂછી જુઓ, દેવેન્દ્રને પૂછી જુઓ, બધા જ દુઃખી છે. અરે દેવોના વૈદ્યોને પૂછી જુઓ, ધન્વંતરી ડોક્ટર જાતે શરીરવાન છે તો એ પણ આ રોગના ભોગ બની શકે, આ જરાના ભોગી બની શકવાના. આનાથી મુનિ આગળ કોઈ આવશે ત્યારે વધારે વાંચીશું. કેટલી બધી તીવ્ર વેદના હતી, દાહ જ્વર આખા શરીરમાં. બધા જ પ્રયત્ન કરી જોયા, બધા જ પ્રયત્ન કરી ગયા, પણ જ્યારે એને સાચા ધર્મની શરણ લીધું, સર્વજ્ઞનો ધર્મ સુશરણયામી આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી અનામરેકાંત સનાત થાસે એના વિના કોઈ નાય સાસે. અને આવી ભાવના કરતા કરતા સૂઈ ગયા અને સવારે આ રોગ મટી ગયો. તેમણે ખંતી દંતી અને નિરારંભી પ્રવજ્યા ધારણ કરવાનો નિર્ણય કરેલો. આ જ નિર્ણય પ્રભુશ્રીજીએ કરેલો. જો રોગ મટી જાય તો દીક્ષા, સંસાર ત્યાગી જવો. તો આપણે ભાવના આવે શું કરવું કે આટલું જે કંઈ આવ્યું છે પ્રતિકૂળતા, શરીરની, માનસિક, આધિ વ્યાધિ, એ થોડી પતી જાય ને તો આકાશ 1 મહિનો રહેવા જવું. પણ આપણે શું કરીએ? ટ્રાવેલ એજન્ટને ફોન કરીએ. આને માટે બી ટ્રાવેલ એજન્ટને ફોન કરવો પડે, પણ આપણે ફરવા માટેનું કરીએ કે આટલું. આવી આપણી દ્રઢતા આવશે તો સાચા સુખનો માર્ગ મળશે. આ વિરલ જીવોનું કામ છે. એટલે એમણે પ્રવજ્યા લઈને એ હવે પરાત્માના આત્મા પરમાત્મા થઈ ગયા છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ થયા છે. સમ્યક દ્રષ્ટિ અંશે જીવની કોટીમાં આવી ગયા અને ધ્યાનમાં બેઠા હતા. અને શ્રેણિક મહારાજા આવેલા શિકાર કરવા અને ભૂલા પડી ગયા. એને કોણે ભૂલા પાડ્યા? એને સમ્યક દર્શને ભૂલા પાડ્યા. એમને સમ્યક દર્શન થવાનું છે એટલે કઈ છે આ છે તે બધું એની મુનિની એટલી બધી એમ કે બહુમાન પણ જાળવીને, બહુ છેટે પણ નહીં, બહુ નજીકમાં પણ નહીં, 3 પ્રદક્ષિણા કરી રત્નત્રય માટે અને નમસ્કાર કરીને બેઠા. પછી ધ્યાનમાંથી ઉઠ્યા પછી પૂછ્યું શ્રેણિક મહારાજાએ કે તમે આ યૌવન તમારું, આ સંસાર સુખથી ભરેલો, કેટલી જાતના સુખો છે અને શાને માટે તમે કષ્ટ વેઠો છો? એટલે એણે એની યુતક કથા કહી. હે શ્રેણિક, તમારે સાંભળવું જ છે ને? તો હું અનાથ છું. હું અનાથ હતો, આ રીતનો અનાથ છું. તો શ્રેણિક મહારાજા શું કહે કે મુનિ તમે શું બોલો છો? જો તમે અનાથ છો એમ તમે માનતા હોય તો હું તમારા અનાથનો નાથ થાઉં. એમ અનાથી મુનિ મનમાં વિચારે એમ. પાછા શ્રેણિક મહારાજાના ભાવ જાણે છે મનોપર્યાયથી. કારણ કે શ્રેણિક રાજા મનમાં વિચારે છે કદાચ આ મુનિએ મને ઓળખ્યો નથી કે હું મગધ દેશનો નરેશ છું. ઓળખાણ નથી. મારા ઘરે કોઈ સુખની કમી નથી. દુઃખ વસ્તુ શું છે, અનાથતા શું છે એ અમારી ડિક્શનરીમાં જ નથી. આ ભૂલ્યા લાગે છે. ત્યાર પછી એણે જે વિતક વાત કરી ત્યારે શ્રેણિક મહારાજાએ કહ્યું કે મને માફ કરજો. અને ત્યાં એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે છે. શિક્ષાપાઠ 5, 6 અને 7. એટલે શ્રેણિક મહારાજાના અંતરચક્ષુ ખોલી દીધા. એટલે આ મુનિ પાસે કઈ નથી અને મેં એમને શું વાત કરી? હવે મારા નાથ છે. પરમ કૃપાળુ દેવ કહે કે આ જીવોને અભાવ છે દુઃખ પ્રત્યે,
અપ્રિયતા છે, અરુચિ છે, એનું મૂળ કારણ દુઃખનું જાણતા નથી. એટલે આગળ લખે કે અવાસ્તવિક ઉપાયથી તે દુઃખ મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દુઃખ શું છે તે જાણતા નથી, દુઃખનું કારણ શું છે તે જાણતા નથી, અને પાછો ઉપાય પણ અવાસ્તવિક ઉપાયથી તે દુઃખ મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને તે પ્રયત્ન ન સહન થઈ શકે એટલા પરિશ્રમ પૂર્વક કર્યું હોવા છતાં તે દુઃખ ન મટવાથી દુઃખ મટાડવા ઈચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામોહ થઈ આવે છે અથવા થયા કરે છે. એનું કારણ શું? આનું કારણ શું? આ વ્યામોહ છે, ભ્રાંતિ થઈ આવે છે, જીવ બેબાકળો થઈ જાય છે. કે પરમ કૃપાળદેવની લેખન શૈલી આપણે સમજીએ કે પરમ કૃપાળદેવે વચનામૃત જે આપણને પીરસ્યું છે, અત્યંત જ્ઞાનની નિર્મળતા છે. લખનાર પુરુષ શબ્દના સ્વામી છે, આ કાળના ક્ષયોક્ષમી પુરુષ છે. એને આ વાંચનાની પણ વિશેષતા, એટલે જે આપણે વાંચીએ ત્યારે આપણી પણ એટલી સજ્જતા હોવી જોઈએ કે હું કોઈ સામાન્ય પુસ્તક વાંચતો નથી, આ વચનામૃત છે, આ કોઈ દિવસોને પ્રાપ્ત થયું નથી એવા અપૂર્વ શાસ્ત્ર છે. એટલે આપણી પણ એટલી જાગૃતિ અને એટલી આપણી યોગ્યતા હોવી જોઈએ એને માટે. કારણ કે એમણે જે તત્વચિંતન કર્યું છે એ પારિભાષિક શબ્દોના રૂપમાં મૂક્યું છે, સાંકેતિક ભાષામાં મૂક્યું છે, સંજ્ઞીપણે મૂક્યું છે, સંજ્ઞા રૂપે એટલે પારિભાષિક રૂપમાં મૂક્યું છે એમનું જે તત્વચિંતન છે. એટલે ઉમાશંકર જોશી કહે કે જ્યારે જ્યારે આ વચનામૃત હાથમાં લઉં છું ત્યારે આત્માનો ઘૂઘવાટ પરમ કૃપાળુદેવનો અંદર આ વચનામૃતમાં સંભળાય છે. અને આપણને નથી સંભળાતો, જ્યારે એમ થયું કે નથી સંભળાતું તો માનજો કે આપણા કાન ગયા છે. તો અહીંયા બધા જ ઈલાજ ઉપાય કરે, પણ ઉપાય કેવા છે? અવાસ્તવિક છે, યોગ્ય નથી, યોગ્ય ઉપાય નથી. અને યોગ્ય ઉપાય કે સાચા ઉપાય ન હોય તો પછી ગમે તેટલો પુરુષાર્થ કે પ્રયત્ન કરવામાં આવે તો પણ એ ઈલાજ ફળીભૂત થતો નથી, સફળ થતો નથી, દુઃખનો નિવડો આવતો નથી. દુઃખ ઊભું અને ઊભું જ છે, દુઃખનો નિવડો આવતો નથી. અને એ પરિશ્રમ કેટલો કર્યો તો કે એ પ્રયત્ન ન સહન થઈ શકે એટલા પરિશ્રમ પૂર્વક પાડ્યો. આપણે કહીએ કે જોરદાર પ્રયત્ન કર્યો છે, કોઈ ઈલાજ બાકી નથી રાખ્યો, બધા જ ઈલાજો, અને તે પણ એટલા પરિશ્રમ પૂર્વક કર્યા છે. છતાં દુઃખ ઊભું અને ઊભું જૈસે તે. જ્યારે દુઃખને પૂછો તો કે હાજર સાહેબ. હાજરી પુરાવતા શીખવું. આત્માને પૂછવું તો આત્મા તમને કહેશે કે હાજર સાહેબ. જ્યારે ના બોલે ત્યારે જાણવું કે આત્મા મોક્ષે ગયો છે. ત્યાં સુધી દુઃખ છે. કારણ કે સંસારની શરૂઆતમાં અને છેડે દુઃખ છે, મોક્ષની શરૂઆતમાં અને છેડે સુખ છે. બેસે છે. એટલે અહીંયા શું થાય કે દુઃખ ઊભું અને ઊભું જ. તનતોડ મહેનત કીધી, ઉપાય બધા પ્રયત્ન કર્યા, છતાં વ્યામોહ ભ્રાંતિ ઊભી જ છે, સંકલ્પ વિકલ્પ ઊભા જ છે. આટલો બધો પ્રયત્ન, બધા જ ઈલાજ અને તનતોડ મહેનત પરિશ્રમ, છતાં મારું દુઃખ ઊભું અને ઊભું જ છે. એટલે આ વ્યામોહ જીવને ભજવી નાખે છે. ગમે નવી કાર લીધી છે આપણે, એકદમ આપણે યંગ છે, વી કેન ડ્રાઈવ એન્ડ હાઈ સ્પીડમાં ડ્રાઈવ કરી શકીએ એમ છે. પણ લોસ એન્જલસ જવું છે ને દિશા પૂર્વની લઈ લીધી છે, તો એ નવી કાર કે નવી સ્પીડ તમને કામ લાગશે? પરમ કૃપાળદેવ કહે કે જીવ દિશામૂઢ થયો છે, દિશા આખી જુદી છે. ઉપાય અવાસ્તવિક છે, ઉપાય અવાસ્તવિક છે. એટલે આ દુઃખ મટે એમ છે ને, આ વિકલ્પો જીવ કરતો થઈ જાય કે આટલા બધા પ્રયત્નો, બધા જ તનતોડ મહેનત
તો કે આ કેમ નહીં મટે અને એનું કારણ શું? એમ આ થવાથી કોઈ દિવસ આટલા બધા પ્રયત્નો કર્યા છતાં મારું દુઃખ કેમ મટતું નથી? આ દુઃખ ટળતું કેમ નથી? કોઈ પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઈચ્છિત નહીં છતાં સ્વપ્ને પણ તેનો પ્રત્યે કંઈ પણ વૃત્તિ નહીં છતાં તેની પ્રાપ્તિ થયા કરે છે. અને હું જે પ્રયત્નો કરું છું તે બધા નિષ્ફળ જઈ દુઃખ અનુભવ્યા જ કરું છું. એનું શું કારણ? ફરી પાછો પ્રશ્ન મુમુક્ષુએ પૂછ્યો, આ દુઃખ કેમ ટળતું નથી? બધા પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઈચ્છિત નહીં છતાં કોઈ પણ સપનામાં પણ ઈચ્છતો નથી, એમ કોઈ પણ પ્રવૃત્તિ નથી છતાં તેની પ્રાપ્તિ થયા કરે છે. બધા પ્રયત્નો કરું છું, તનતોડ મહેનત કરું છું, છતાં બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે અને દુઃખ અનુભવ્યા કરું છું. તેનું કારણ શું? સપને આપણને એની ઈચ્છા નથી આપણને કે દુઃખ આવે. આપણે કોઈ દિવસ એમ કહીએ કે આવ પથરા પગ પર નહીં કરીએ. પરિસ્થિતિ પ્રતિકૂળ આવે એવું આપણે ઈચ્છીએ ખરા કે મને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે? અરે સપનામાં પણ આપણે નહીં ઈચ્છીએ છતાં થયા કરે છે. વિચારીએ દ્રષ્ટાંતથી, બપોરે જમીને સૂતા છે, રવિવારનો દિવસ છે, કોઈ જાતની ચિંતા છે નહીં, બપોરે જમીને આરામથી સૂતા છે. 12 સાડા 12 વાગે સૂતેલા ભાઈ 2 વાગે નીચેથી બેન બૂમ મારે છે કે ચા મૂકી ઉઠો, ચા મૂકી, ચા તૈયાર છે, ઉઠો આવે. તો ભાઈ એમ કે જરા ઉપર આવો, મારાથી ઉઠી શકાય એમ નથી, હાથનો ટેકો આપવો પડશે, ટેકો દેવો પડશે, કારણ કે હાથ લકવાઈ ગયો લાગે છે, સ્ટ્રોક આવી ગયો લાગે છે. નીચે લઈ ગયા જેમ તેમ પકડીને તો હાથમાં કપ પકડાતો નથી. તો શું ભાઈ એમ ઈચ્છા કરીને સૂતેલા કે મને લકવો આવે હું ઉઠું ત્યારે? હવે આપણે શું કરીએ? લકવાની ઈલાજ કર્યા કરીએ. આ લકો એમને આવ્યો, આ કોઈ પૂર્વે કરેલા કર્મનું નિબંધન બતાવે છે. આવશે વાત ભાઈ. કોઈ એવો આપણે કોઈ એક મને લકવો થઈ જાય કે હું સુતા ઉઠું એટલે પછી એમ કે થોડી સેવા બેન કરે એમ, એવી કોઈ ઈચ્છા કરીને શું ના શું નહીં, એવી ઈચ્છા કરવી પણ નહીં. પણ આપણે કોઈ ઈચ્છેલું કોઈ દિવસ થતું નથી. એટલે આવે તો એને અનિચ્છિત હોય એમ, પણ એ તમારા જ કર્મનું કરેલું ફળ અત્યારે ઉદયમાં આવ્યું છે. અબાધા કાળ પૂરો થયો, હું જે પ્રયત્ન કરું આ બધા પ્રયત્નો નિષ્ફળ થાય છે. પરમ કૃપાળુ દેવ અહીંયા ખૂબ જ સરળ શૈલીબદ્ધ ક્રમબદ્ધ સમજાઈ રહ્યું કે દુઃખ આવે એમ મારી ઈચ્છા નથી, છતાં આવ્યું તો ના પાડી શકાય એમ છે નહીં. ભલે આવ્યું, પરંતુ બધા પ્રયત્નો કરવા છતાં, પુરુષાર્થ તનતોડ કરવા છતાં હું તો હજુ દુઃખી અને દુઃખી જ છું, દુઃખનો જ ભોગી બન્યો છું. એમ આ મુમુક્ષુનું વિકલ્પ છે. ચિંતા કરે છે, આકુળ વ્યાકુળ કરે છે. આ ભ્રાંતિ છે, આ વ્યામો છે. એ કેમ મટતું નથી? કારણ કે દિશા જ ઊંધી લઈ લીધી છે. અવાસ્તવિક ઉપાય છે. જેની ઈચ્છા નથી, સપને પણ ઈચ્છતા નથી, છતાં દુઃખ ચાલ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. એક જાય ને બીજું જાય. અમારા ગામડામાં એને શું કહે કે આ પનોતી બેઠી લાગે છે. ઘણી જાતની પનોતી હોય, કારણ કે કર્મ અનંત પ્રકારના છે, દોષો અનંત પ્રકારના છે, પ્રકૃતિ અનંત પ્રકારની છે, વિસ્તાર. અને દુઃખ આવ્યા જ કરે, ઉપાય અજમાવ્યા કરે, કાંઈ કચાશ રાખી નથી, તનતોડ મહેનત છતાં મટતું નથી. નિષ્ફળતા, આમ જીવ સંકલ્પ વિકલ્પે ચડી જાય. ત્યારે શું કરવું? બધા પ્રયત્ન કર્યું, શું કરવું અને શું ના કરવું? એટલે પરમ કૃપાળુ દેવ કહે એ બધા નિષ્ફળ જાય છે. આ તારા ઈલાજ, એનું કારણ શું છે? ઉપાય અવાસ્તવિક છે. ઉપાય અવાસ્તવિક છે, એટલે દુઃખ મટે એમ છે જ નહીં. તો અહીંયા પ્રથમ ફકરામાં પરમ કૃપાળુ દેવ કહે કે આ આત્માને સુખ દુઃખ, મુખ્યત્વે દુઃખ
તે ભોગવવાનું ક્ષેત્ર માત્ર તમારું શરીર છે. પછી ભાગ પાડ્યા કે શારીરિક અને માનસિક. શારીરિક દુઃખ બધાને ખબર છે, કારણ કે 3.5 કરોડ રૂમ છે અને એક રૂમે 2.5 રોગનો નિવાસ છે, એટલે રોગના નિવાસનું ધામ છે. 6,50,00,000 શાને માટે ગણવા? કેટલા રોગો. માનસિક કોઈને પૂછવાની જરૂર નથી. કેટલા માનસિક દુઃખ, આધિના દુઃખ કેટલા બધા છે. તો કે આટલી મારી ઈચ્છા નથી અને અમે કેમ મુક્ત થઈ શકતા નથી? તો કે કોઈ વિરલ જીવ જ એનું સમાધાન પામી શકે. અરુચિ છે, અપ્રિયતા છે, સ્વપ્ને પણ અમને આ દુઃખ ગમતું નથી એમ, અને તનતોડ પ્રયત્ન છે દુઃખ મટાડવાના. ઈલાજ એક બી ચૂકે નહીં. ટાઈમસર તમારે આવે એટલે ટેબ્લેટ આપી જ દે તમને. તનતોડ રાત્રે લેવાની. કોઈ વખત તો કસ્તુરભાઈ હતા ને, કસ્તુરભાઈ મને કહેતા એક રાત્રે લેવાની આપી છે. હું નહીં લેવાશે તો શું થવાનું? કસ્તુરભાઈ સાથે મારી વાત થતી. એવું ખબર નહીં આ ડૉક્ટર બી ક્યાંથી લઈ આવ્યો. રાત્રે લેવાની હોય કે 4 કલાકે લેવાની. પણ ટૂંકમાં બધા પરિશ્રમ કર્યા છતાં દુઃખ મળતું નથી, કારણ કે ઉપાય જ અવાસ્તવિક છે. તો દુઃખ મટે એમ છે નહીં. તો વાસ્તવિક ઉપાય હોય તો જ દુઃખ મટે. સત્પુરુષોનું યોગ જગતનું. હવે અત્યારે સ્વામી વાત્સલ્યનો સમય છે અને ત્યાર પછીનો સમય, હવે પછીનો ભક્તિ સત્સંગ સાંજના 6:15 વાગે શરૂ થશે. સાંજનો કાર્યક્રમ છે દેવવંદન, આરતી, મંગળ દીવો અને 3 પાઠ. ત્યાર પછી વાંચન સાંજનું રહેશે. સાંજનો વિષય છે સમ્યક દર્શન, પ્રજ્ઞાબોધ. આજે કેટલા સ્પોન્સર છે? આપી દીધા છે બધાના. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આત્મ સ્વરૂપ ચાલ્યું